સાધુનો સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો, બંને પેરેલલ કરવું પડે. આપણે સાધુનો સંગ તો રાખીએ છીએ, સંતોનો સમાગમ તો કરીએ છીએ, મોટા પુરુષનો સંગ પણ કરીએ છીએ, પરંતુ જોડે કુસંગનો ત્યાગ કરવાનું કીધું છે એ નથી કરતા. કુસંગ રાખીને સત્સંગ કરીએ છીએ અને એટલે આપણી પ્રગતિ થતી નથી. અને જે પરિણામ મળવું જોઈએ, શું પરિણામ મળવું જોઈએ? તો જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો કહેતા સંતનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે અને તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અર્થાત